નમસ્કાર. આજે હું બનાવું છું ઓરેન્જ જ્યુસ. તો અત્યારે માર્કેટમાં સારા પ્રમાણમાં સંતરા મળી રહ્યા છે, ઓરેન્જ મળી રહ્યા છે. તો ઘરે મિક્સરમાં ફટાફટ બની જતું હોય છે અને બજાર કરતાં એકદમ શુદ્ધ અને ખૂબ જ સસ્તું પડતું હોય છે. તો મારી રીતે તમે ઘરે ઓરેન્જનો જ્યુસ ફટાફટ બનાવો. તો મેં મોટી સાઇઝના 2 સંતરા લઈ લીધા છે. તો એને આ રીતે વચ્ચેથી કટિંગ કરવાનું છે અને જે બીજ હોય છે મોટાભાગે વચ્ચે જ હોય છે. તો બીજ અલગ કરી લેવાના છે, કેમ કે અગર મિક્સરમાં બીજ આવી જશે તો કડવો ટેસ્ટ આવશે. તો આ રીતે કટિંગ કરી અને છોલટા અને બિયા અલગ કરી લેવાના છે. તો તૈયાર છે મોટા 2 સંતરાનું કટિંગ. અને એટલું ફટાફટ બની જતું હોય છે ને એકદમ શુદ્ધ, એમાં કોઈ પણ મિક્સ કરવાની જરૂર નથી, કશું પણ નાખવાની જરૂર નથી. જે નેચરલ છે એ જ આપણે પીવાનું છે. તો આ તમે ઉપવાસમાં પણ પી શકો અને એના એટલા બધા ફાયદા છે, જે વિટામિન સીથી ભરપૂર છે. અને આ રોજ પીવાથી આપણી સ્કિન છે એને પણ ઠીક કરે છે. અને સંતરામાં કેલેરી બહુ ઓછી હોય છે, એટલે વેઇટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને સુગર પણ નેચરલ હોય છે, એટલે સુગર પેશન્ટ પણ આ નેચરલ વસ્તુને પી શકે છે. અને સંતરામાં ફાઈબર ખૂબ પ્રમાણમાં હોય છે, એટલે કબજિયાતને પણ ઠીક કરે છે. એટલે ફાઈબર જોઈતું હોય તો આપણે છોતરા સાથે જ્યુસ બનાવવો પડશે. એટલે રોજ સિઝનમાં 1 સંતરું આપણે ખાવું જોઈએ. એટલે માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં એકદમ સસ્તા અને સરસ સંતરા, મોસંબી મળી રહ્યા છે. એટલે ઠંડીની મોસમમાં જ આ વસ્તુ મળે છે. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને તમે પણ મારી રીતે ઓરેન્જ જ્યુસ બનાવો અને તાજું પીવો. અને આ આપણે ઉપવાસમાં પણ પી શકીએ. અને તમને થોડું મરી અને મીઠું નાખવું હોય તો પણ નાખી શકો, પણ ઉપવાસમાં પીવાનું હોય તો મીઠું નાખવાની જરૂર નથી. એટલે નેચરલ જ સારું છે અને ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. તો આ રીતે ફટાફટ આપણે મિક્સરમાં બનાવી શકીએ છીએ અને વિટામિન સીનો ભરપૂર લાભ લઈ શકીએ છીએ. તો તમે મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ. તો તમે પીવો અને તમે પણ એન્જોય કરો. થેન્ક યુ.